જય માતાજી મિત્રો, આજે હું તમને એક એવી વ્યક્તિની વાત કરવાનો છું જેને સાબિત કરી દીધું કે જો મનમાં કંઈ કરી બતાવવાની તમન્ના હોય તો નસીબને પણ નમવું પડે છે। આપણે વાત કરી રહ્યા છીએ પાટણ જિલ્લાના એક નાના એવા ગામના યુવાન એટલે કે ભરતસિંહ અને તેમની ટીમ એટલે કે એસબી હિન્દુસ્તાનીની સફરજન। એક સમય એવો હતો કે ઘરની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે વરસાદમાં ઘરના ફૂટી ગયેલા પતરા બદલવાના પણ પૈસા નહોતા। પોતાની આ પરિસ્થિતિ જોઈને ભરતસિંહે ધોરણ 10માં જ ભણતર છોડવાનો મોટો નિર્ણય લીધો। તેમને ડર હતો કે જો તેઓ બોર્ડની પરીક્ષા આપશે તો તેમના પિતાજી દેવું કરીને પણ તેમને આગળ ભણાવશે। પિતાજી પર બોજ ન બનવા માટે તેમણે ભણતરને તિલાંજલિ આપી અને નોકરીએ વળગી ગયા। ભરતસિંહ એમઆરકે નામની ગ્લવ્સ બનાવતી કંપનીમાં કામ કરવા લાગ્યા, જ્યાં તેમની સાથે જલુભા, બળવંતસિંહ અને વાઘુભા પણ હતા। કામ તો ચાલતું હતું પણ દિલમાં કંઈક મોટું કરવાનું સપનું હતું। આ દરમિયાન પાટણ ગુજ્જુ ચેનલવાળા મિત્રના સંપર્કથી તેમને યુટ્યુબથી દુનિયા વિશે જાણવા મળ્યું। બસ અહીંથી જ એક નવા અધ્યાયની શરૂઆત થઈ। સફર સહેલી નહોતી। કંપની છોડીને ડીસાના એક પેટ્રોલ પંપ પર નોકરી શરૂ કરી। દિવસે મજૂરી કરવાની અને રાત્રે પેટ્રોલ પંપના વાઈફાઈથી વિડીયો અપલોડ કરવાનો। એક સમય એવો પણ આવ્યો કે ઘરમાં કરિયાણાના પૈસા નહોતા, માતા બીમાર હતા અને દવા લાવવા માટે ખિસ્સામાં એક રૂપિયો નહોતો। ભરતસિંહ એટલા હારી ગયા કે તેમણે પોતાના મિત્ર સૌરવભાઈને ફોન કરીને રડી પડ્યા હતા કે હવે મારાથી ઘરની જવાબદારી સચવાય નહીં। પણ કહેવાય છે ને કે હારેલા મનનો સાથ ભગવાન આપે છે। આખી ટીમે હિંમત ભેગી કરી 1000 સબસ્ક્રાઈબર કરવા માટે પણ 6 મહિનાની આખરી મહેનત લાગી। જ્યારે ટીમ પાસે પૈસા નહોતા ત્યારે પેટ્રોલ પંપ પર કામ કરતા ફૂમતારજી જે પણ ગ્રાહક આવે તેમના મોબાઈલમાંથી ચેનલ સબસ્ક્રાઈબ કરાવતા। જ્યારે ચેનલ મોનેટાઈઝ થઈ ત્યારે ટેકનિકલ ભૂલને લીધે પેમેન્ટ અટકાઈ ગયું। ફરી નિરાશા આવી, પણ પૂર્વાભાઈ સધી માતાજીના આશીર્વાદ અને રાધીભાઈની મદદથી બધી મુશ્કેલીઓ દૂર થઈ। આજે એસબી હિન્દુસ્તાની ગુજરાતની ટોચની ચેનલ છે। તેમનો એક જ નિયમ છે, સાથ મળીને રહેવું અને સમાજને કંઈક સારું આપવું। તેમના વિડીયોમાં ક્યારેય અશ્લીલતા નથી હોતી, માત્ર સમાજના હિતની વાતો હોય। મિત્રો, આજે ભરતસિંહ અને તેમની ટીમ જે લોકસેવા કરી રહી છે તે ખરેખર વંદનીય છે। આ સ્ટોરી પરથી આપણને શીખવા મળે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ જો પ્રયત્નો સાચા હોય તો સફળતા જરૂર મળે છે। તમને એસબી હિન્દુસ્તાનીમાંથી કયું પાત્ર સૌથી વધુ ગમે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ પ્રેરણાદાયી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય પૂર્વાભાઈ સધીમાં।